નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, દેશ હજી કોરોના રોગચાળામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો ન હતો ત્યારે તેના નવા સબ વેરિયન્ટ JN1 ને દરવાજો ખટખટાવ્યો છે. કોવિડ-19 ના વધતા જતા કેસોએ ફરી એકવાર દેશના ચિંતાની રેખાઓ વધારી છે. કોરોનાના નવા વેરિયન્ટ JN1 ના કુલ 21 કેસ નોંધાયા છે અને તે ધીમે ધીમે વધી રહ્યા છે. આ માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. કોરોનાના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને ચંદીગઢ પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. વહીવટી તંત્રએ ફરી એકવાર માસ્ક પહેરવાની સૂચના આપી અને લોકોને ભીડભાડવાળી વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા પણ સૂચના આપવામાં આવી છે. આમ દેશમાં કોરોના વકરે તેવી શક્યતા છે. કર્ણાટકમાં કોવિડ-19 ના 20 નવા કેસ નોંધાયા છે અને આ રોગચાળાને કારણે વધુ 2 લોકોના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે એક બુલેટિન જાહેર કરીને આ માહિતી આપી હતી. બુલેટિન મુજબ 16 ડિસેમ્બરે બેંગ્લુરુમાં 44 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું હતું, જ્યારે 76 વર્ષીય દર્દીનું 17 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. એક દર્દીના રોગના કોઈ લક્ષણો ન હતા, જ્યારે બીજા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હતી.